હેલો મારા વહાલા વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં? મારું નામ છે ફાલ્ગુન આદ્રોજા, હું રાજકોટથી છું અને તમે જોઈ રહ્યા છો ફિઝિક્સ વિથ ફાલ્ગુન સર. અને વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોવાના છીએ ધોરણ 11 ફિઝિક્સ ચેપ્ટર નંબર 3 સુરેખ પથ પર ગતિ, એનો લાસ્ટ ટોપિક જેનું નામ છે સાપેક્ષ વેગ, એને ઇંગ્લિશમાં કહેવાય રિલેટિવ વેલોસિટી. તો ચાલો શરૂ કરીએ આજનો લેક્ચર. સાપેક્ષ વેગ એટલે શું? તો સૌથી પહેલા સાપેક્ષ વેગને સમજવાનો પ્રયત્ન કરીએ. દાખલા તરીકે તમે તમારા ઘરેથી વાહન લઈને નીકળો છો અને તમે હાઈવે ઉપર જઈ રહ્યા છો. તો હાઈવે ઉપર આપણે જતા હોય તો આપણી પાસે બે શક્યતાઓ છે. કઈ કઈ શક્યતાઓ છે? કે તમે જે દિશામાં જતા હોય, ઘણા બધા વાહનો એવા હશે કે તમારી જ દિશામાં, તમે જે દિશામાં જઈ રહ્યા છો એ જ દિશામાં જતા હશે. હવે એમાં પાછી ત્રણ શક્યતાઓ હોય કે અમુક વાહન એવા હશે કે જે તમારી આગળ હશે, અમુક વાહન એવા હશે કે જે તમારી લગોલગ હશે, અને અમુક વાહનો એવા હશે કે જે તમારી પાછળ હશે. હવે આ વાહનો જે ગતિ કરતા હોય તો ગતિની સંભાવના કેટલી, કઈ કઈ રીતે ગતિ થઈ શકે? કે ધારો કે આપણે એવું વિચારી શકાય કે તમે જેટલી ઝડપથી ગતિ કરી રહ્યા છો એટલી ઝડપથી બાજુવાળા વ્યક્તિનું વાહન ગતિ કરતું હોય તો તમને બાજુવાળો વ્યક્તિ જે છે એ તમને સ્થિર દેખાશે. ઘણીવાર એવું બને કે તમે જેટલી સ્પીડથી ગતિ કરો છો, જેટલા વેગથી ગતિ કરો છો, તો બાજુવાળો વ્યક્તિ છે એ વાહનની ઝડપ, એની સ્પીડ, એનો વેગ તમારા વાહન કરતા વધારે હશે. હવે હું ઘણીવાર ઝડપ બોલું છું, ઘણીવાર વેગ બોલું છું. એનું કારણ શું તમને ખબર હોવી જોઈએ કે જ્યારે આપણે સુરેખ પથની ગતિની વાત કરતા હોઈએ ત્યારે ઝડપ બોલો અથવા વેગ બોલો, બે સરખું જ થશે. કારણ કે જેટલી પથ લંબાઈ હશે એટલો જ સ્થાનાંતર થશે. સીધી રેખામાં ગતિ થવી જોઈએ, બસ શરત આટલી. વાહન કોઈ વાંકા નથી વળતા, એવું સમજી લેજો. તો બીજી શક્યતા એવી વિચારી શકાય કે બાજુવાળા વાહનની ઝડપ તમારા વાહન કરતા વધારે છે, તો તમે આમ જાઓ છો તો બાજુવાળો છે એ તમને ઓવરટેક કરીને આગળ નીકળી જશે. પછી ઘણીવાર તમને ઉતાવળ હોય એટલે લીવર ધડબડાટી દબાવી દીધું હોય તમે, તો શું થાય કે બાજુવાળાને તમે ઓવરટેક કરી જાઓ છો. સમજાય છે? તો ત્રણ શક્યતાઓ છે જો તમારી દિશામાં વાહન ગતિ કરતા હોય તો. આ ત્રણ શક્યતાઓ છે. અને બીજી શક્યતા, દાખલા તરીકે સામેથી વાહન આવે છે તો એ ત્રણ શક્યતા તો છે જ ને, કે તમે દાખલા તરીકે તમે જેટલી સ્પીડથી ગતિ કરો છો, સામેથી આવતું વાહન છે એ પણ એટલી સ્પીડથી ગતિ કરતું હોય, એનાથી વધારે સ્પીડથી પણ ગતિ કરતું હોય, એના કરતા ઓછી સ્પીડથી પણ ગતિ કરી શકતું હોય. તો આ સમયે આપણને જે અનુભવ થાય છે, આપણો રોજિંદો અનુભવ છે. વાહનને, એક વાહન છે અને બીજું વાહન ઓવરટેક કરતું હોય, સાઈડ કાપતા, આપણે એ સાઈડ કાપી લીધી, ઓલાને સાઈડ કાપી લે ફટાફટ એમ, બરાબર? તો એને સમજવા માટે થઈને આપણે સાપેક્ષ વેગને સમજવાનો છે. એ આપણા રોજિંદા જીવનના અનુભવો છે. તમે વાહન ચલાવતા હોય અથવા તો તમારા ફેમિલી મેમ્બર કોઈ પણ ચલાવતા હોય. દાખલા તરીકે બીજું આપણે એક એક્ઝામ્પલ લઈએ કે એકદમ સરસ મજાનો હાઈવે છે, સીધે સીધો, એમાં એક ગાડી જઈ રહી છે, તમે ગાડીની અંદર બેઠા છો. તમારા ફેમિલીની જ બીજી કોઈ ગાડી, તમારી ગાડી છે, માની લો કે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે, અને એની પાછળ જ તમારા ફેમિલીની એક બીજી ગાડી છે, એ પણ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી આવે છે. કારણ કે બે ફેમિલીની ગાડી છે એટલે સરખા વેગથી હલાવો છો. તો તમને પાછળવાળી ગાડી છે એ કેવી દેખાશે? સ્થિર દેખાશે. સમજાય છે? અથવા તો તમે એવું વિચારો કે તમારી ગાડી હાઈવે સાવ ખાલી છે અને તમારી ગાડી જઈ રહી છે, એની બાજુમાં જ તમારી ફેમિલીની બીજી ગાડી છે અને બંનેની સ્પીડ એક સમાન છે. હવે તો તમે જોઈ શકો ને આમ સીધે સીધું, તો આ ગાડી તમને કેવી દેખાશે? સ્થિર દેખાશે. ક્લિયર? તો ખરેખર શું એ સ્થિર છે? તો કે ના. તમને દેખાય છે? તો કે હા. તો આટલા માટે થઈને આપણે સાપેક્ષ વેગને વ્યાખ્યાયિત કરવું પડે. જ્યારે કોઈ બે પદાર્થ ગતિ કરતા હોય, બંને પદાર્થ ગતિમાં હોય, ત્યારે એક પદાર્થની સાપેક્ષે બીજો પદાર્થ કેટલા વેગથી ગતિ કરે છે એને સમજવા માટે આપણે સાપેક્ષ વેગને સમજવો જરૂરી છે. જો બંને પદાર્થ એક જ દિશામાં સમાન વેગથી ગતિ કરતા હોય તો એકની સાપેક્ષે બીજો પદાર્થ અથવા બીજાની સાપેક્ષે પહેલો પદાર્થ સ્થિર દેખાશે. પહેલાની સાપેક્ષે બીજો અથવા બીજાની સાપેક્ષે પહેલો પદાર્થ સ્થિર દેખાશે. તો બંનેનો સાપેક્ષ વેગ કેટલો? શૂન્ય. કેટલો થાય? શૂન્ય જ થાય ને, કારણ કે તમને સ્થિર દેખાય નો મતલબ શું? તો કે વેગમાં નથી. વેગમાં ન હોય તો વેગ કેટલો થાય? તો કે 0. સ્થિર છે. પછી બે શક્યતાઓ છે. તમે જે દિશામાં જઈ રહ્યા છે, જે પદાર્થ જે દિશામાં જાય છે, બીજો પદાર્થ એ જ દિશામાં એના કરતા વધારે અથવા ઓછી સ્પીડથી ગતિ કરતો હશે, તો બંનેના વેગની શું કરવાની? બાદબાકી કરવી પડે. એટલા વેગથી ગતિ કરતું દેખાય. તમે દાખલા તરીકે તમે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાઓ છો અને બાજુવાળું વાહન છે એ 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે, તો એ તમને જ્યારે ઓવરટેક કરીને આમ આગળ નીકળતું હશે
અને તમે પાછળ ઊભા પાછળથી તમે એની ગતિનો અનુભવ કરશો તો એ તમને કેટલી સ્પીડથી ગતિ કરતું દેખાશે? 70 થી? તો કે ના. તમારી ઝડપ કેટલી હતી? 60. આની ઝડપ કેટલી છે? 70. તો 70 માઇનસ 60 કેટલા થાય? 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી. આપણને અનુભવ થશે એ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાય છે, કારણ કે તમારું વાહન પણ ગતિમાં છે. સમજાય છે? તો એ જ રીતે તમે આગળ નીકળી ગયા હોય તો પાછળવાળાને એવું લાગે કે આ ભાઈ 10 કિલોમીટરથી આગળ જઈ રહ્યા છે, અને આગળવાળાનું શું થાય કે આ ભાઈ 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પાછળ જઈ રહ્યા છે. સમજાય તમને? તો આ મેં વાત કરી એક જ દિશાની. હવે દાખલા તરીકે બે વાહન સામસામે આવતા હોય તો ધારો કે એક વાહન આમથી આવે છે 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, બીજું વાહન આમથી આવે 70 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી, તો આ વાહન વાળો છે 60 વાળો, એને આ વાહન કેટલી ઝડપથી આવતું દેખાય? 70 થી? તો કે ના, કારણ કે એ પોતે આમ જાય છે ને અને ઓલું આમ આવે છે, તો બેયની ગતિનો શું થશે? સરવાળો. શું થશે? સરવાળો. એટલે 6 દુ 12 ને 13, 130 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી વાહન આવતા હોય એવું દેખાશે, કારણ કે સામસામે આવે છે. સમજાય છે તમને? તો આ સાપેક્ષ વેગ છે. આ શું છે? સાપેક્ષ વેગ. એટલે આપણે બે વસ્તુ યાદ રાખવાની કે જ્યારે બે વાહન સામસામે આવતા હોય ત્યારે બેયની ગતિનો શું કરવાનો? તો કે સરવાળો કરવાનો. બેયની ગતિનો શું કરવાનો? સરવાળો કરવાનો. હવે બેયના સાપેક્ષ વેગ તો સરખા જ થવાના છે. આ વ્યક્તિને 110 કિલોમીટર દેખાય ને આને 110 દેખાય, તો આપણે કોની સાપેક્ષે કોનું કેવું છે એ કેમ ખબર પડે? તો આપણે એવું ધારી લેશું કે આ બાજુનું છે ને અંતર એને ધન ગણવું, આ બાજુનું ઋણ ગણવું. એટલે એક વખત આપણે 110 છે ને ધન લખશું અને બીજી વાર માઇનસ લખશું. એટલે એક વખત એકની સાપેક્ષે બીજાનો વેગ ધન આવશે અને એક વખત એકની સાપેક્ષે બીજાનો વેગ કેવો આવશે? ઋણ આવશે. સમજાય તમને? હવે આપણે જે ટેક્સ્ટ બુક નું એક્ઝામ્પલ આપ્યું છે એના વિશે હજી એક થોડીક નાની એવી ચર્ચા કરી દઉં. દાખલા તરીકે કોઈ વાહન છે એ 100 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જતું હોય અને એની પાછળ બીજું વાહન છે 110 કિલોમીટર અને એ જ રસ્તે આવે છે, તો એક્સિડન્ટ થાય ને કોઈ એક સમયે તો. પણ શું એ ગમખ્વાર અકસ્માત હશે? અકસ્માત થશે. ગમખ્વાર છાપામાં લખેલું એવું ના. સહેજ આમ ઠાઠું વળી ગયું એવું લાગે ને, કારણ કે કોઈ વાહન 10 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ભટકાય તો એટલો બધો બહુ હેવી એક્સિડન્ટ ન થાય, ઠાઠું ભટકાઈ જશે ગાડી. બરાબર. પણ આ જ બે વાહન છે એ સામસામેથી આવતો હોય તો લગભગ ગમે એવી એરબેગ હશે ગાડીમાં તો પણ રામ નામ સત્ય થઈ જ જશે. બરાબર ને? આ 100 કિલોમીટર આમ ને 110 થી આમ આવે છે, તો બેની હવે આમ રિલેટિવ વેલોસિટી કેટલી થઈ જાય? 210 થાય. ઓલામાં ખાલી 10 થતી હતી. તો આટલો મોટો તફાવત છે, દિશાથી આટલો મોટો ફેર પડી જાય કે તમે દિશા બદલાવી નાખો તો સાપેક્ષ વેગમાં ઘણો બધો ફેર પડી જશે. હવે ટેક્સ્ટ બુકની વાત કરીએ તો ટેક્સ્ટ બુકમાં આપણને ટ્રેનનું ઉદાહરણ આપ્યું છે. દાખલા તરીકે તમે કોઈ રેલવે ટ્રેક વિચારો, એકબીજાને સમાંતર હોય એવા, અને બે રેલવે ટ્રેક ઉપર ટ્રેન છે એ એક જ દિશામાં જઈ રહી છે અને તમે કોઈ એક ટ્રેનની અંદર બેઠેલા છો. હવે દાખલા તરીકે તમે જે ટ્રેનમાં બેઠા છો એની જે સ્પીડ છે, એની જે વેલોસિટી છે, એટલી જ વેલોસિટીથી એટલે કે એટલી જ ઝડપ, એટલા જ વેગથી બાજુવાળી ટ્રેન છે એ જ દિશામાં ગતિ કરતી હોય તો તમને બાજુવાળી ટ્રેન કેવી દેખાય? સ્થિર. બરાબર. હવે એવું માની લઈએ કે તમે જે ટ્રેનમાં બેઠા છો એના કરતા બાજુવાળી ટ્રેનની ઝડપ વધારે છે, એટલે એ ટ્રેન તમારાથી આગળ નીકળતી હશે તો તમને એવું દેખાશે કે આ ટ્રેન અમારાથી આગળ વહી ગઈ. પણ એક વ્યક્તિ બહાર ઊભો છે, સ્ટેશનની બહાર ઊભો છે અને બંને ટ્રેનનું ઓબ્ઝર્વેશન કરે છે. તમારી ટ્રેન કરતા ઓલી ટ્રેન આગળ નીકળી જાય છે, તો આ વ્યક્તિને શું લાગશે કે તમારી ટ્રેનની ઝડપ ઓછી છે અને ઓલી ટ્રેનની ઝડપ વધારે છે. હવે એવું પણ બને કે તમારી ટ્રેનની ઝડપ વધારે હોય અને ઓલી ટ્રેનની ઓછી હોય, તો એ વ્યક્તિને શું લાગે કે તમારી ટ્રેન આગળ નીકળી ગઈ, ઓલી ટ્રેન પાછળ રહી ગઈ. સમજાય છે? તો સાપેક્ષ વેગનો ખ્યાલ તમે કઈ જગ્યાએથી ઓબ્ઝર્વેશન કરો છો એના ઉપર ખાસ રહેલો છે. બરાબર. તમે કઈ જગ્યાએથી અનુભવ કરો છો, એક્સપિરિયન્સ કરો છો એના ઉપર સાપેક્ષ ખ્યાલ જે છે એ આવેલો છે. દાખલા તરીકે તમે વાહન લઈને જતા હોય તમારું ધ્યાન સ્પીડોમીટર ઉપર પડી જાય, તમે 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી જાઓ છો, તો એને કયો વેગ કહેવો? સાપેક્ષ કેવો? કયો વેગ કહેવાય? એને નિરપેક્ષ વેગ કહેવાય. શું કામ? કારણ કે તમે બીજા કોઈ પદાર્થની સાપેક્ષ વેગ નથી માપતા, તમે તમારા વાહનની ઝડપ જોવો છો. દાખલા તરીકે હું વાહન લઈને જતો હોય અને હું આમ સ્પીડોમીટર ઉપર જોઉં તો મારી ઝડપ મને દેખાય 40 કિલોમીટર પ્રતિ કલાક, તો એ મારો પોતાના વાહનનો વેગ છે ને, તો એને નિરપેક્ષ વેગ કહેવાય. પણ એ વેગ પણ તમને ખબર છે કોઈ વાહન છે એ આપણે લઈને જતા હોય તો એ રસ્તા ઉપર જશું ને તો એ ખરેખર જમીનની સાપેક્ષે હોય. કોની સાપેક્ષે હોય? જમીનની સાપેક્ષે હોય ને. તમે વાહન લઈને જાઓ કે હવામાં થોડું ઉડતું હોય, તમારું વાહન છે એ આમ જમીન ઉપર જતું હોય તો તમે એમ કહો કે મારો નિરપેક્ષ વેગ છે એ 60 કિલોમીટર પ્રતિ કલાક છે,
પણ એ ખરેખર નિરપેક્ષ ન હોય, એ કોની સાપેક્ષ હોય? જમીનની સાપેક્ષ હોય. દાખલા તરીકે પ્લેન છે એ 800 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી હવામાં ઉડતું હોય, તો એની ઝડપ છે એ કોની સાપેક્ષે મપાય? તો કે એ માધ્યમની સાપેક્ષે મપાય. એ માધ્યમ શું છે? તો કે હવા. દાખલા તરીકે કોઈ શિપ, વહાણ પાણીમાં જતું હોય, તો એની જે ઝડપ છે કોની સાપેક્ષે મપાય? એનું માધ્યમ શું છે? તો કે પાણી. ગતિ કેમાં કરે છે? પાણીમાં કરે છે ને, તો પાણીની સાપેક્ષે મપાય. સમજાય છે તમને? તો આ રીતે આપણે સાપેક્ષ વેગનો ખ્યાલ વિકસાવેલો છે. હવે આપણે એને સમીકરણના સ્વરૂપમાં જોવાનું છે. અને 3 ઘટનાઓ જે મેં તમને સમજાવી, કઈ કઈ? તો કે બંને વાહનો એક જ દિશામાં ગતિ કરતા હોય, એમાં એકની ઝડપ વધારે હોય, એકની ઓછી હોય, બેની સરખી હોય, અથવા તો બે વાહન સામસામે આવતા હોય, તો શું થાય? એના વિશે હવે આપણે ચર્ચા કરવાના છીએ અને એના માટે સમીકરણ પણ જોવાના છીએ. તો ચાલો હવે આપણે જોઈએ છે, ગ્રાફિકલી આપણે એને સમજવાનો પ્રયત્ન કરશું. દાખલા તરીકે કોઈ વાહન છે સુરેખ પથ ઉપર ગતિ કરે છે, તો સુરેખ પથ ઉપર સમક્ષિતિજ દિશામાં ગતિ કરતું હોય, તો આપણે એ પથને ધન x દિશા અને ઋણ x દિશા વડે દર્શાવાય. ઓકે, હવે આમે અક્ષ ડ્રો કરી નાખી. દાખલા તરીકે એક પદાર્થ છે ઈ A છે અને બીજો પદાર્થ છે ઈ ધારો કે B છે. ઓકે, ક્લિયર? હવે સુરેખ લાગે છે ને? હા, ચાલો. તો દાખલા તરીકે બીજો પદાર્થ છે ઈ B છે. આ બંનેના સ્થાનને કઈ રીતે દર્શાવાય એ ખાસ ધ્યાનથી સમજજો. આ t બરાબર 0 સમયે બંનેના સ્થાન છે કે જ્યારે ગતિની શરૂઆત કરેલી નથી, રસ્તા ઉપર સ્થિર ઊભા છે એવું સમજો. તો એના સ્થાનને કઈ રીતે દર્શાવાય? તો કે x અક્ષ ઉપર છે એટલે x. એ પદાર્થનું સ્થાન છે એટલે અહીંયા a લખાય. કયા સમયે? તો કે 0 સમય, એટલે કૌંસમાં કરી દેવાનું 0. b નું સ્થાન છે એટલે xb લખાય. કયા સમયે? તો કે 0 સમય, એટલે કૌંસમાં શું કરી દેવાનું? તો કે 0. તો આપણે આ રીતે વાંચવાનું: 0 સમયે પદાર્થ a નું સ્થાન, 0 સમયે પદાર્થ b નું સ્થાન. આ 0 સમયે છે. હવે દાખલા તરીકે બે ગતિની શરૂઆત કરે છે અચળ વેગથી. ખાસ શબ્દ સમજજો. આપણે બધી ગતિની જે ચર્ચા કરી એ બધી અચળ વેગવાળી ગતિની ચર્ચા કરવાના છીએ, જેમાં વેગ બદલાતો ન હોય, નકર કેલ્ક્યુલેશન બહુ ટફ થઈ જાય. સમજાય છે ને? કે તમારું વાહન છે એ આપણે એવું ધારીને જ હાલવાનું કે 60 કિલોમીટર પ્રતિ કલાક, એટલે એ 60 જ્યાં સુધી ચર્ચા ચાલુ હોય ત્યાં સુધી 60 કિલોમીટર પ્રતિ કલાક જ જાય છે, એમ પછી એમાં કઈ ફેર પડે નહીં. તો આ વાહન છે એ અચળ વેગથી ગતિ ચાલુ કરી અને અહીંયા એ v જેટલા અચળ વેગથી ગતિ કરે છે આ તરફ, અત્યારે એવું માની લે છે, અને આ છે એ આ તરફ vb જેટલા અચળ વેગથી ગતિ કરે છે. તો સમયના કોઈ એક ક્ષણે એ વાહન છે એ અહીંયા પહોંચે છે. એ વાહન છે એ ક્યાં ગતિ કરતા કરતા અહીંયા આવી ગયું. કેવી ગતિ કરે છે? તો કે અચળ. હવે મેં એવું નથી કીધું જો કે બેના વેગ સરખા છે, એ પછી આપણે સ્પેશિયલ કેસમાં ચર્ચા કરશું. સરખા છે કે જુદા જુદા છે, એક દિશામાં છે કે બીજી દિશામાં છે, એ બધી ચર્ચા આપણે પછી કરશું. તો આ અહીંયાથી અહીંયા પહોંચી જશે ને, આ વાહન એ હતું બરાબર, એ અહીંયાથી ક્યાં પહોંચી જશે? અહીંયા. તો હવે આને આ રીતે લખાય: x a, સોરી એને કૌંસમાં લખવાની જરૂર નથી, x a અને કયા સમયે? તો કે t સમયે અહીંયા પહોંચી ગયું. એવી રીતે b વાહન છે અહીંયા પહોંચે છે, તો xb કયા સમયે પહોંચ્યું? તો કે t સમયે અહીંયા પહોંચી ગયું. ઓકે, સમજાણું તમને? તો હવે આપણે એક કામ કરીએ. તો સૌથી પહેલા શૂન્ય સમય છે ને એનું સ્થાનાંતર જોઈ લઈએ. શૂન્ય સમયનું એટલે હું અહીંયા લખું છું, ધ્યાનથી સમજો. t બરાબર 0 સમયે પદાર્થ અથવા વાહન જે કંઈ પણ હોય તે a અને b વચ્ચેનું અંતર લખો અથવા તો સ્થાનાંતર લખો. કારણ કે સુરેખ પથ ઉપર છે એટલે આપણે એક જ દિશામાં જાય છે એટલે સ્થાનાંતર અને અંતર બે સરખા જ થશે. કેટલું થાય બોલો? મોટામાંથી નાનું બાદ કરી દઈએ, બરાબર. xb 0, t 0 શૂન્ય સમયની વાત છે ને, તો xb 0 આ અંતરની વાત કરી છે, આ જે દેખાય છે નહીં. તો કેટલું થશે? તો કે xb 0 xa 0. ઓકે, આટલું સ્થાન છે. કયા સમયે? તો કે t બરાબર 0 સમયે. હવે એ અચળ વેગથી ગતિ કરવાની શરૂ કરી દીધી ને હવે સ્થાન બદલાવાના શરૂ થઈ ગયા. પછી કોઈ એક સમય બે માટે સરખો, કે કોઈ એક સમય એટલે t સમય, જો બેનો, તો t સમયે બંને વચ્ચેનું સ્થાન મારે જોતું હોય તો એના માટે મારે શું કરવું પડે? t સમયના અંતરે મારે બે વચ્ચેનું સ્થાનાંતર માપવું છે. કયા સમયના અંતે? t સમયના અંતે મારે શું માપવું છે? સ્થાનાંતર. તો એ કેટલું થાય? તો પહેલા મારે એ જોવું પડે કે t સમયના અંતે પદાર્થ a નું સ્થાન ક્યાં હશે. t સમયના અંતે પદાર્થ a નું સ્થાન, સમય પસાર થઈ જાય. દાખલા તરીકે હું 0 થી શરૂ કરું છું, અહીંયા છું, પછી હું આમ ગતિ ચાલુ કરી મેં,
તો દાખલા તરીકે 2 સેકન્ડ પસાર થઈ ગઈ તો મારું સ્થાન મારે માપવું હોય તો કઈ રીતે માપી શકાય? હવે એ સમજજો બરાબર કે t સમયે પદાર્થ a નું સ્થાન, t સમયે પદાર્થ a નું સ્થાન શું હોય તો કે x એ t સમયનું છે. તો કેવી રીતે મળે? તો કે જો મારું જૂનું સ્થાન અહીંયા હતું ને, પછી મેં ગતિ કરીને આમ ગયો, એટલે મારું જૂનું સ્થાન જે છે એ વત્તા મેં જેટલું અંતર કાપ્યું એ બેનો શું કરવો પડે? સરવાળો. તો x એ t, તો આનું જૂનું સ્થાન ક્યાં હતું? તો કે x એ 0 પાસે હતો આ પદાર્થ, બરાબર. વત્તા એને જે કંઈ પણ અંતર કાપ્યું છે અહીંયાથી આટલું. હવે આ અંતર કેવી રીતે મળે વાલા વિદ્યાર્થી મિત્રો? સિમ્પલ, અચળ વેગી ગતિ છે એટલે અંતર વેગ બરાબર શું લખાય? વેગ બરાબર સ્થાનાંતર આપણે કહી દઈએ અત્યારે, સ્થાનાંતરના છેદમાં સમય. તો સ્થાનાંતર બરાબર શું થાય? વેગ ગુણ્યા સમય. તો આનો અચળ વેગ કેટલો છે? તો કે va. કેટલો વેગ છે? તો કે va. અને સમય કેટલો છે? તો કે t જેટલો સમય છે. સમજાણું ને આટલું? કે વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં સમય થાય. તો સ્થાનાંતર એટલે શું થાય? તો કે વેગ ગુણ્યા સમય. વેગ કેટલો છે અચળ વેગ? તો કે va. કેટલો સમય પસાર થઈ ગયો? તો કે t. તો આ જ રીતે t સમયે પદાર્થ b નું સ્થાન કેવી રીતે લખાય? તો કે xb t. હવે એનું પ્રારંભિક સ્થાન કેટલું હતું? તો કે xb 0. એમાં કેટલા ઉમેરવાના? તો કે vb t. ઓકે. હવે t સમયના અંતે, બરાબર, અથવા તો t સમયે પદાર્થ a અને b વચ્ચેનું સ્થાનાંતર, અથવા પદાર્થ a અને b વચ્ચેનું અંતર કેટલા સમયના અંતે? t સમયના અંતે. t સમયના અંતે. તો હવે એને કઈ રીતે લખાય એ ખાસ ધ્યાનથી સમજજો. x b a આવી રીતે હું પહેલા લખી નાખું, પછી તમને સમજાવું. મારે શું કરવું પડશે? આમાંથી આ સ્થાન બાદ કરવું પડશે ને. તો x b t સમયમાંથી x a t સમય આ મારે બાદ કરવાનું, બરાબર. તો હવે પહેલા હું આની બાદબાકી કરી નાખું. તો કે x b 0 માઈનસ x a 0, શૂન્ય સમયનું બાદ કરી નાખી એક કૌંસમાં, બરાબર છે, વત્તા બીજા કૌંસમાં શું કરી નાખીએ? તો કે vb t માઈનસ va t. એટલે આને આવી રીતે લખી શકાય, જોજો, vb માઈનસ va ઇન્ટુ t. સાચું કે ખોટું? લખાય કે નહીં? હવે ખાસ આ સમજવાનું છે, કોના સ્થાનની વાત કરી? સ્થાનાંતર તમે લખો કે આની સાપેક્ષે આનું સ્થાનાંતર. સ્થાનાંતરમાં આવે ને કે આ પદાર્થની સાપેક્ષે આ પદાર્થનું સ્થાનાંતર. તો એને વાંચવાની એક મેથડ છે કે જે પહેલા લખો ને તમે, પદાર્થ b નું સ્થાનાંતર અથવા પદાર્થ b નું સ્થાન પદાર્થ a ની સાપેક્ષે. શું વચાય આને? પદાર્થ b નું સ્થાન પદાર્થ a ની સાપેક્ષે. એવી રીતે અહીંયા જો વેગની બાદબાકી છે, vb માઈનસ va. આને આ રીતે લખવાનું હોય, ખાસ આ સમજવાનું છે. આ સ્થાનનું કદાચ ન યાદ રહે, વાંધો નહીં, પણ આ સમજો. vba લખ્યું મેં, આને આવી રીતે ગણિતમાં આનો મતલબ આ થાય કે vb માઈનસ va શું થાય? vba લખો એટલે vb માઈનસ va થાય. આને આ રીતે વચ્ચે બે રીતે તમે વાંચી શકો કે પદાર્થ b નો વેગ, ઓકે, b નો વેગ a ની સાપેક્ષે. કોનો વેગ? પદાર્થ b નો વેગ પદાર્થ a ની સાપેક્ષે. અથવા આમ વચાય, એમ બોલો તમે કે a ની સાપેક્ષે b નો વેગ. આ ખાસ કેવી રીતે વાંચવું ને એ સમજજો. આખા ફિઝિક્સમાં, આખા ભૌતિક વિજ્ઞાનમાં ઘણી બધી જગ્યાએ આનો ઉપયોગ થશે. બોર્ડ માટે આવશે, 12મા ધોરણમાં આવશે, 11મા ધોરણમાં ઘણા બધી જગ્યાએ આવશે, બરાબર છે. કે આને વાંચવાનું કેવી રીતે કે b નો વેગ, આમ બોલો b નો વેગ a ની સાપેક્ષે, અથવા એમ બોલો a ની સાપેક્ષે b નો વેગ. તમારે કોઈ પણ એક હેબિટ પાડવાની, બે ભેગા કરશો તો પછી કન્ફ્યુઝન થઈ જશે. આપણે આ હેબિટ પાડી કે a ની સાપેક્ષે b નો વેગ, a ની સાપેક્ષે પાછળ જે હોય એની સાપેક્ષે b નો વેગ. પછી લખવાનું કઈ રીતે? તો કે આગળનું છે એ પહેલા લખવાનું એટલે vb, પછી માઈનસ ની નિશાની, પછી પાછળનું બાદ કરી દેવાનું. એકની સાપેક્ષે બીજાનો વેગ. હવે દાખલા તરીકે હું આમ લખું, જોજો ખાસ, vab લખું તો આ શું થઈ જાય? તો કે મારે આમ લખું va માઈનસ vb લખવું પડે ને. આમ vab લખું તો શું થાય? તો કે va આગળનું va માઈનસ કરીને vb. હવે ખાસ ધ્યાનથી જોજો, હું આમાં કંઈક ફેરફાર કરું છું કે આ જે સૂત્ર છે ને એમાંથી માઈનસ કોમન કાઢ લો તો આવું થશે, va આગળ આવી જશે, માઈનસ vb પાછળ આવી જશે, અને અહીંયા માઈનસ મેં કોમન કાઢ્યું છે એટલે માઈનસ આગળ આવી ગયું.
તો હવે જો VA માઇનસ VB તો કેટલા છે તો કે VAB છે, તો આ નામ લખાય માઇનસ VAB. તો આપણને એક સરસ મજાનું પરિણામ મળ્યું જો કે VBA બરાબર માઇનસ VAB. તો સાપેક્ષ વેગ, કોઈ પણ બે પદાર્થના સાપેક્ષ વેગ, એકની સાપેક્ષે બીજાનો વેગ, એના મૂલ્ય તો હંમેશા સરખા જ હશે પણ દિશા એકબીજાને વિરુદ્ધ હશે. એવું જ થાય ને, એક પદાર્થની સાપેક્ષે બીજો પદાર્થ જે ગતિ કરતો હોય તો કઈ બીજો પદાર્થ પેલા પદાર્થની સાપેક્ષે અલગ વેગથી થોડો ગતિ કરે. બે વચ્ચે વેગનો તફાવત, હમણાં સ્ટાર્ટિંગમાં આપણે ઉદાહરણ જોયું કે તમે 60 થી જાઓ છો અને બાજુવાળો 70 થી જતો હોય તો બેનો તફાવત કેટલો થાય? 10 નો થાય. બરાબર? તો કાં એવું બની શકે કે તમે આના કરતા 10 ઓછી સ્પીડથી ગતિ કરો છો અને કાં એવું કહી શકાય કે ઓલો છે એ 10 થી વધારે સ્પીડથી ગતિ કરે છે. વધારે છે તો ધન લઈએ સંજ્ઞા, ઓછી છે તો માઇનસ લઈએ, પણ મૂલ્ય તો 10 જ આવશે. સમજાય છે? તો સાપેક્ષ વેગના મૂલ્ય સમાન અને વિરુદ્ધ દિશાના હોય. આને બચાય કેવી રીતે? ફરી પાછું, a ની સાપેક્ષે b નો વેગ, આને કેવી રીતે બચાય? b ની સાપેક્ષે a નો વેગ, અથવા એમ કહી શકો b નો વેગ a ની સાપેક્ષે, a નો વેગ b ની સાપેક્ષે. આ રીતે આને બચાશે. ક્લિયર છે આટલી વસ્તુ? ઓકે. હવે આપણે ત્રણ અલગ અલગ, અને આને કેવી રીતે બચાય તો કે પદાર્થ b નું સ્થાન a ની સાપેક્ષે અથવા a ની સાપેક્ષે પદાર્થ b નું સ્થાનાંતર. સ્થાનાંતરનો તફાવત જ છે ને, એ એટલું જ થશે. પદાર્થ a ની સાપેક્ષે b નું સ્થાનાંતર અથવા b ની સાપેક્ષે, તમે ટૂંકમાં જે રીતે લખો એ રીતે વચાય. ઓકે, પદાર્થ b નું સ્થાનાંતર a ની સાપેક્ષે. ઓકે, રેડી? ચાલો, તો આટલી વસ્તુ તમે વિડિયો પોઝ કરીને લખી નાખો. હવે મારે મેઈન આ સમીકરણનું કામ છે, બાકી કઈ કામ નથી. આપણે સ્પેશિયલ કિસ્સાઓની ચર્ચા કરવાની છે અને એના આલેખ જોવાના છે ખાસ. ઓકે, તો આટલું નોટ ડાઉન કરી લ્યો વિડિયો પોઝ કરીને. ચાલો, જવા દઉં ને. હવે આપણે જેટલી વસ્તુની જરૂર છે એટલું જ હું રાખું છું, બાકીનું હું જવા દઉં છું, કારણ કે આપણે સ્પેશિયલ કિસ્સાઓની ચર્ચા હવે આપણે કરવાના છીએ. ઓકે, તો આ છે સાપેક્ષ વેગ, એકની સાપેક્ષે બીજા પદાર્થનો વેગ. કારણ કે ખરેખર તો બધા પદાર્થો આપણને ખબર છે કોઈ વસ્તુ સ્થિર જ નથી, બધી એકની સાપેક્ષે કંઈક ને કંઈક ગતિમાં તો છે જ. પૃથ્વી પોતે સૂર્યની આસપાસ પરિભ્રમણ કરતી હોય, સૂર્ય પોતે છે એ તો કે ગેલેક્સીમાં ગતિ કરતો હોય, બરાબર? બધું કંઈક ને કંઈક ગતિમાં જ હોય એમ. હાલો, તો આપણે આ સમીકરણની જરૂર પડશે સમજવા માટે, અને બાકી કઈ જરૂર નથી. એટલે આ સમીકરણ આપણે અહીંયા ઉપર લખી નાખીએ, બરાબર? કે દાખલા તરીકે xba is equal to xbt માંથી શું બાદ કરવાનું? xat, બરાબર? પ્રારંભિક વેગનો બાદબાકી થશે એટલે xb શૂન્ય સમય માઈનસ xa શૂન્ય સમય વત્તા અહીંયા થઈ જશે vb માઈનસ va અને t. ઓકે, ચાલો. અને આ પણ ખબર છે આપણને, હજી એક લખી નાખી કે vba is equal to minus vab. આમ થાય, સ્મોલ v છે બધે. હવે અલગ અલગ ત્રણ કિસ્સાઓની ચર્ચા આપણે કરશું. અલગ અલગ ત્રણ કિસ્સાઓની ચર્ચા આપણે કરવાના છીએ. હમણાં જે આપણે ગ્રાફ મેં ડ્રો કર્યો હતો ને, એક જ દિશાવાળો. હવે દાખલા તરીકે પહેલી શક્યતા એવી વિચારી કે બંનેના વેગ સમાન છે. કેવા છે? બંનેના વેગ સમાન છે. એટલે પહેલા આપણે એવી ચર્ચા કરીએ કે બંને એક જ દિશામાં જઈ રહ્યા છે. va અને vb એક જ દિશામાં જઈ રહ્યા છે અને બંનેના વેગ સમાન છે. ઓકે, પહેલી ચર્ચામાં શું કરીએ છીએ તો કે બંને પદાર્થ a અને b સમાન દિશામાં અને સમાન વેગથી ગતિ કરે છે. સમાન વેગથી સમાન દિશામાં, એટલે તમે આમ લખી શકો va બરાબર vb. શું લખી શકાય? va બરાબર vb. હવે va બરાબર vb હોય તો આ સમીકરણ છે, આને આપણે સમીકરણ 1 આપી દઈએ. આમાં તમે કિંમત મૂકો તો તમને શું જવાબ મળે? આ સમીકરણમાં આપણે કિંમત મૂકીએ તો શું જવાબ મળે? જવાબ આપણને આવો મળશે, જો કે xba બરાબર xb0 માઈનસ xa0. આટલો જવાબ મળશે. આ શું દર્શાવે છે કે સમયના કોઈ પણ, આ તો 0 થઈ ગયું ને, va બરાબર જ vb છે, તો બે એકમાંથી બીજું બાદ કરો 0 થઈ જાય કોઈ પણ સમય હોય. તો આ તમને એવું દર્શાવે છે કે બંને પદાર્થ જ્યાં સુધી ગતિ ચાલુ રાખશે, અચળ વેગી ગતિ, ત્યાં સુધી બંને પદાર્થ વચ્ચેનું જે અંતર છે એ અંતરમાં
જરા પણ ફરક પડવાનો નથી. બંને વચ્ચેનું અંતર અચળ રહેવાનું છે આખા ગતિ માર્ગ દરમિયાન. હવે આનો અંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરવામાં આવે તો ટેક્સ્ટ બુકમાં જે છે તમને ઉદાહરણની સાથે આપેલું છે, આપણે વ્યાપક સ્વરૂપે ગ્રાફ બનાવશું. ઓકે, આમાં આપણે ઝડપ આપણે ગણતા નથી અત્યારે કેટલી ઝડપથી છે એની કાંઈ એની જરૂર નથી. હવે આપણે વ્યાપક સ્વરૂપે બનાવી છે તો આ સ્થાન છે અથવા સ્થાનાંતર કહી દો, એના વિરુદ્ધ સમય છે એનો ગ્રાફ આપણે બનાવી છે. દાખલા તરીકે અચળ વેગી ગતિ છે. પહેલા તો એ ધ્યાન આપજો, શરૂઆતમાં જ મેં કીધું હતું કે v અને vb અચળ વેગી ગતિ છે. તો દાખલા તરીકે એ પદાર્થ છે એ અહીંયા છે અને બી પદાર્થ છે એ અહીંયા છે. કયા સમયે? તો કે t બરાબર 0 સમયે. 0 અહીંયાથી ચાલુ થશે. હવે જેમ સમય પસાર થતો જાય છે એમ બંનેની ગતિ કેવી છે? તો કે અચળ વેગી ગતિ છે અને સરખા વેગથી ગતિ કરે છે. એટલે દાખલા તરીકે આ તમને ખબર છે અચળ વેગી ગતિ માટે કેવો ગ્રાફ આવે? તો કે સુરેખા આવે, સીધી રેખા. અને બી પદાર્થ પણ આટલા જ વેગથી ગતિ કરે છે એટલે બંનેનો ઢાળ સમાન રહેવો જોઈએ. શું સરખો રહેવો જોઈએ? બંનેના ઢાળ સરખા હોવા જોઈએ તો અચળ વેગી ગતિ થશે. ઓકે, સ્થાન વિરુદ્ધ સમયનો આલેખ. બંને સમાંતર રેખાઓ થઈ ગઈ. કેવી રેખાઓ થઈ ગઈ? સમાંતર રેખાઓ. હવે અનંત સુધી તમે સમાંતર રેખા દોરો તો કોઈ દિવસ એકબીજાને છેદે નહીં. તો કોઈ પણ સમયે બંને વાહન ક્યારેય ભેગા થવાના નથી. બંને વચ્ચેનું અંતર તમે જ્યારે પણ કોઈ પણ આમ દાખલા તરીકે અહીંયાથી લંબ દોરશો, દાખલા તરીકે અહીંયા લંબ દોરો તો આ બે સ્થાન વચ્ચેનું અંતર તમે માપો અહીંયાથી આ, કારણ કે અહીંયાથી અંતર માપવું હોય તો આમ કરવું પડે, 90 ડિગ્રી વાળી લાઈન ડ્રો કરવી પડે. તો આ જગ્યાનું અંતર, પછી દાખલા તરીકે અહીંયા આવતા રહ્યા, પછી અહીંયાથી લંબ રેખાઓ ડ્રો કરી અને આ બે પોઈન્ટ વચ્ચેનું અંતર માપવું. હંમેશા બધાના તમને અંતર કેવા મળશે? સેમ ટુ સેમ મળશે. આ અંતર છે એ બધા માટે કેવા હશે? સરખા. સમજાય છે? તમે સ્ટ્રેટ લાઈન ડ્રો કરશો એટલે બંને વાહન વચ્ચેના અંતર છે એ આખા રસ્તામાં કોઈ પણ જગ્યાએ તમે જોશો બદલાવાના નથી. ઓકે, તો આ પહેલો કિસ્સો છે. આ કેવો કિસ્સો છે? પહેલો, બંને પદાર્થ a અને b સમાન દિશામાં અને સમાન વેગથી ગતિ કરે છે તો va બરાબર vb થશે. ઓકે, હવે બીજા કિસ્સાની અંદર આપણે a વાહન જે છે એ વાહન એનો વેગ વધારે લઈ લેશું અને b વાહનનો વેગ છે એને ઓછો લઈ લઈએ. ધારો કે એનો વેગ વધારે છે, b નો વેગ ઓછો છે. ઓકે, હવે આ પહેલો કિસ્સો જવા દો, ગ્રાફ તમને યાદ રહી જશે, અચળ વેગથી ગતિ કરે છે એ પ્રમાણે. રેડી? હવે બીજો કેસ આપણે લઈશું. આ વ્યાપક સ્વરૂપે લખ્યું છે, ટેક્સ્ટ બુકમાં જે ઉદાહરણ આપ્યા છે એ પ્રમાણે આપણે લીધું નથી, કારણ કે તમને દાખલો આપે ત્યારે આપણે ગણવાના જ છે, પછી અત્યારે આપણે ઉદાહરણ લેવાની જરૂર નથી. ચાલો, તો હવે બીજા કેસમાં આપણે એવું માની લઈએ કે v અને vb છે. ઓકે, કે પદાર્થ a નો વેગ પદાર્થ b કરતા વધારે છે તથા બંને એક જ દિશામાં ગતિ કરે છે. પદાર્થ a નો વેગ પદાર્થ b ની સાપેક્ષે વધારે છે એટલે આવું કહેવાય કે va is greater than vb. બરાબર? અને બંને એક જ દિશામાં ગતિ કરે છે. હવે તમે જો આકૃતિ આપણે દોરી હતી ને, એમાં b આગળ હતું, a પાછળ હતું, પણ વેગ કોનો વધારે છે? a નો. એટલે a છે એ b ને ઓવરટેક કરશે ને અમુક સમયે. a છે એ શું કરશે? b ને ઓવરટેક કરશે. એટલે સમયના કોઈ એક ક્ષણે બંને એક જ લોકેશન ઉપર આવશે, પછી ઓવરટેક કરીને ઓલો આગળ નીકળી જશે. સમજાય છે તમને? તો એનો ગ્રાફ આપણે બનાવવો હોય તો કઈ રીતે બનાવી શકાય? ધ્યાનથી સમજજો. દાખલા તરીકે સ્થાન વિરુદ્ધ સમયનો જ બનાવવાનો છે. આ સ્થાન છે એ મીટરમાં છે અને આ સમય છે એ સેકન્ડમાં છે. અહીંયા આપણે પદાર્થ a લઈ લઈએ. કોરોના નથી, ચિંતા ન કરતા. ઓકે, નામ તો મોબાઈલમાંથી કઈ તમને લાગવાનું નથી હોય તો. હવે આ પદાર્થ a છે. હવે આનો વેગ કેવો છે? તો કે વધારે. જેનો વેગ વધારે હોય એનો ઢાળ કેવો હોય? તો કે વધારે. તો આનો ઢાળ છે એ આપણે આમ રાખીએ, આનો ઢાળ વધારે છે. પદાર્થ b એ ગતિ અહીંયાથી શરૂ કરી છે, બરાબર? પણ આનો વેગ કેવો છે? તો કે ઓછો, પણ એ જ દિશામાં છે એટલે ઢાળ ઋણ નહીં આવે પણ ઢાળ ઓછો આવશે. જો આમ. હવે આના ઉપરથી શું ખબર પડે આપણને? કે કોઈ એક સમય એવો આવશે, એ સમય ગોતવા માટે આ બંને એકબીજાને છેદતા હોય ત્યાંથી શું દોરવું પડે? તો કે લંબ. આ પર્ટિક્યુલર સમય, દાખલા તરીકે t1 સમય છે તો એમાં પદાર્થ a અને b ના એક જ જગ્યા ઉપર આવેલા હશે. કયા સ્થાન ઉપર આવેલા હોય? તો કે અહીંયાથી તમારે સમક્ષિતિજ રેખા દોરવાની, પણ આ y અક્ષને લંબ. આ x અક્ષ છે, આ y અક્ષ. તો y અક્ષને લંબ રેખા અને આને ટચ થવી જોઈએ.
તો આ જગ્યા છે ને એ જગ્યા ઉપર A અને B એક જ જગ્યાએ આવેલા હશે. કયા સમયે? તો કે આટલા સમયે આવેલા હશે. પછી તો કે B ગતિ કરતો કરતો આગળ નીકળી જશે અને A જે છે ઈ પાછળ રહી જશે. બરાબર? A જે છે એ આગળ નીકળી જશે, એનો ઢાળ વધારે છે ને, એનો વેગ વધારે છે. B નો વેગ કેવો છે? તો કે ઓછો. પછી તમે કોઈ પણ જગ્યાએ આમ રેખા ડ્રો કરશો ને, બરાબર, તો આનો સમય વધારે લીધો હશે અને અંતર સરખું હોય તો સમય આનો વધારે થાય, અથવા સરખા સમયે તમારે જોવું હોય કે કોનો વેગ વધારે છે હવે પછીના સમયમાં, તો આ જો અહીંયાથી પાછી તમારે શિરોલંબ રેખા દોરવાની. તો આ એ જ સમયે જો એ આગળ છે, જો એ આગળ છે, આ એની લાઈન છે ને, અને B કેવો છે? તો પાછળ. સમજાણું તમને? એટલે કારણ કે એને ઓવરટેક કરી લીધું ને. કોણે ઓવરટેક કર્યું? તો કે A એ B ને ઓવરટેક કરી લીધું છે. તો એનો ગ્રાફ તમને આ રીતનો મળશે. સમજાણું? આ બીજા નંબરનો કિસ્સો. પદાર્થ B નો વેગ પદાર્થ A કરતા વધારે છે તથા બંને એક જ દિશામાં ગતિ કરે છે ત્યારની વાત છે આ. ઓકે, હવે એના માટે તમારે આ સમીકરણની અંદર VA is greater than VB હોય, બરાબર છે, એનો વેગ વધારે હોય, તો કઈ રીતે તમને આમાં સૂત્રમાં કઈ રીતે કિંમત મૂકી શકાય? તો કે આ A મોટું છે અને B નાનું છે. તો નાનામાંથી તમે મોટું બાદ કરો તો આનો જે જવાબ આવશે એ કેવો આવશે? ઋણ આવશે. બરાબર? એનો જવાબ કેવો આવશે? ઋણ. હવે આ ખરેખર તો સ્થાનાંતર જ છે, કારણ કે વેગ ગુણ્યા સમય છે, એટલે આ સ્થાનાંતર જ છે. સ્થાનાંતર છે એ ઋણ તમને મળશે. સમજાય છે? ક્લિયર આટલી વસ્તુ? ઓકે, આ એક બીજા નંબરનો કિસ્સો. હવે ત્રીજા નંબરના કિસ્સામાં શું થશે? ધ્યાનથી સમજજો. ત્રીજા નંબરના કિસ્સામાં આપણે બંને પદાર્થ A અને B એકબીજાની વિરુદ્ધ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે, ઉદાહરણ. બરાબર? એકબીજાની વિરુદ્ધ દિશામાં છે અને અચળ વેગથી ગતિ કરે છે, એવું આપણે ધારશું ત્રીજા કિસ્સા માટે. તો પદાર્થ A અને B એકબીજાની વિરુદ્ધ દિશામાં. હવે વિરુદ્ધ દિશામાં ખાસ કેવી રીતે? તો કે એકબીજા તરફ આવે છે, એકબીજા તરફ ગતિ કરે છે. પદાર્થ A અને B એકબીજાની વિરુદ્ધ દિશામાં અચળ વેગથી ગતિ કરે છે. સમજાય છે? કે દાખલા તરીકે A આમ જતો હોય, ફરીથી આપણે આકૃતિ જોઈ લઈએ. A પદાર્થ છે એ આમ જાય છે VA વેગથી, અને B પદાર્થ છે ને એ અહીંયાથી ગતિની શરૂઆત કરે પણ આમ આવે છે VB. સમજાય છે? એકબીજાની સામે આવે છે. હવે તમે ખાસ ધ્યાનથી સમજો સૂત્રમાં. દાખલા તરીકે તમે છે ને આ ધન x દિશા છે, આને ધન લ્યો, તો VA છે ને પોઝિટિવ આવે. VA કેવું આવે? તો કે ધન આવે. પણ આને આમ તમે લ્યો છો, વેગ કેવી રાશિ છે? તો કે સદિશ. VB તમારું કેવું આવે? તો કે ઋણ આવે. કેવું આવે? VB ઋણ આવે. હવે તમે અહીંયા કિંમત મૂકો ને, અહીંયા તમે કિંમત મૂકશો તો શું થશે? તમે VB માઇનસ VA લખો છો તો માઇનસ VB આવશે, ઓલરેડી ઋણ જ છે, અને માઇનસ કરીને VA લખો છો, બરાબર? તો હવે આ પણ કેવું થઈ ગયું? બે માઇનસ થઈ ગયા. હવે દાખલા તરીકે આપણે એવું માની લીધું હોત કે અહીંયા VB માઇનસ VA ને બદલે જો VA માઇનસ VB હોત, ધ્યાનથી આ સમજો, તો શું થાત? તો કે VA તો ધન જ છે, VB ઋણ છે, તો VA માઇનસ આ માઇનસ VB થાત. એટલે આ બે ટૂંકમાં અહીંયા સરવાળો થાય અને અહીંયા સરવાળો થાય. અહીંયા ઋણ છે, સરવાળાનો જવાબ, અહીંયા સરવાળાનો જવાબ ધન છે. આનો ઋણ છે એનો મતલબ એમ કે આ દિશામાં છે, ધન છે એનો મતલબ એમ કે આ દિશામાં છે, સાપેક્ષ વેગ. સમજાણું? તો જ્યારે કોઈ પણ બે વાહન સામસામે ગતિ કરતા હશે ત્યારે બંનેના વેગનો શું થશે? સરવાળો થશે. એ ખાસ ધ્યાનથી આપણે સમજવાનું છે. હવે એના ગ્રાફની ચર્ચા કરી લઈએ. તો x જે છે એ ધન x દિશામાં, A પદાર્થ છે એ ધન x દિશામાં જાય છે, B પદાર્થ છે એ ઋણ x દિશામાં જાય છે. તો બંને અચળ વેગથી જ ગતિ કરે છે કે નહીં? તો આ x છે એ મીટરમાં, આ સમય છે એ સેકન્ડમાં. દાખલા તરીકે અહીંયાથી આપણે શરૂઆત કરી. અહીંયા A પદાર્થ છે, અહીંયા B પદાર્થ છે. તો A પદાર્થ છે એ અચળ વેગથી ગતિ કરે છે ધન x દિશામાં, અને B પદાર્થ અચળ વેગથી ગતિ કરે છે ઋણ x દિશામાં. તો આનો ઢાળ છે એ ઋણ આવશે, આનો ઢાળ છે એ ધન આવશે. આને ધન કહેવાય ઢાળ. ઓકે, આને ઋણ ઢાળ કહેવાય, આ તરફ જતું હોય ને. ઓકે, હવે આમાં પણ જો કોઈ એક ક્ષણે, સમયના કોઈ એક ક્ષણે, એટલે t બરાબર 1 સમય હશે, t1 સમયે, સોરી t બરાબર 1 નહીં, પણ t1 સમયે એવું બનશે કે બંને પદાર્થ એકબીજાને ક્રોસ કરતા હશે.
તો એનું સ્થાન જોતું હોય તો સ્થાન તમને અહીંયાથી મળી જાય x1, બરાબર. પછી એ પદાર્થ ગતિ કરતો કરતો આમ વયો જશે, બી પદાર્થ ગતિ કરતો કરતો આમ વહી જશે. ક્લિયર છે? કઈ પ્રોબ્લેમ? આ રીતે આપણને ગ્રાફ દોરતા આવડવા જોઈએ. અને આ હતો સાપેક્ષ વેગનો ખ્યાલ. આના સિવાય હજી એક કેસ ટેક્સ્ટ બુકમાં નથી આવ્યો, પણ તમે વિચારી શકો. શું આપણે ધાર્યું હતું? તો કે VA ની ગતિ વધારે હતી ને, VA is greater than VB. આ કિસ્સો આપણે જોયો, પણ દાખલા તરીકે એવું બને કે VB is greater than VA હોય તો, VB નો વેગ છે VA કરતા વધારે હોય તો ગ્રાફ કોઈ દિવસ એકબીજાને છેદે જ નહીં. આ કિસ્સો આપ્યો નથી, પણ હું તમને ખાલી સમજાવવા માટે ધ્યાનથી ફટાફટ એક ગ્રાફ તમને દોરીને સમજાવી દઉં. દાખલા તરીકે B ની ઝડપ વધારે હોય તો એનો ઢાળ કેવો આવે? મોટો આવે ને. અને A નો ઢાળ કેવો આવે? નાનો આવે. અહીંયા A છે, અહીંયા B છે. હવે A નો ઢાળ દાખલા તરીકે આવો છે, B ની ઝડપ આના કરતા વધારે છે, એટલે ઢાળ આમ થાય. આ બે રેખા કોઈ દિવસ એકબીજાને છેદે જ નહીં. જો કોઈ વ્યક્તિ તમારી આગળ હોય ને તમારા કરતા એની સ્પીડ વધારે હોય, તમે દાખલા તરીકે 80 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે જાય છે અને તમે 60 કિલોમીટર, તો તમે કોઈ દિવસ એને ઓવરટેક કરી શકવાના નથી. તો આ રીતનો ગ્રાફ આવે. ઓકે, સ્થાન વિરુદ્ધ સમયનું, સ્થાન મીટરમાં, સમય સેકન્ડ, તમે જે લેવું હોય. ઓકે, તો આ હતી આજની ચર્ચા સાપેક્ષ વેગ વિશેની. ઓકે, આ ચર્ચા આપણે અહીંયા પૂરી કરીએ છીએ. સાપેક્ષ વેગ આ રીતે આપણને મળશે. હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે સાપેક્ષ વેગ વિશે એક દાખલો આપણને આપેલો છે ટ્રેન વાળો, એ દાખલો જોશું અને એના પછી આપણે શરૂ કરવાના છે સ્વાધ્યાયના દાખલાઓ. બરાબર? તો મળીએ છીએ નેક્સ્ટ વિડિયો લેક્ચરમાં. ત્યાં સુધી આવજો.